નમસ્તે. આપણે અગાઉના એપિસોડમાં પરિમિતિ વિશે વાત કરેલી, જેમાં બંધ વક્રની પરિમિતિ કઈ રીતે નક્કી કરી શકાય તે જોયેલું. ખાસ કરીને બહુકોણની પરિમિતિ, જેમાં લંબચોરસની પરિમિતિ માટે આપણે સૂત્ર તારવેલું, અને જે નિયમિત બહુકોણ હોય એટલે કે જેની દરેક બાજુઓનું માપ સમાન હોય એવા નિયમિત બહુકોણની પરિમિતિ કઈ રીતે શોધી શકાય તે પણ શીખેલા, અને તેને લગતા વ્યવહારુ કોયડા કઈ રીતે ઉકેલી શકાય તેના વિશે વાત કરેલી. હવે આવા જ બહુકોણ માટે આપણે પરિમિતિ એટલે કે તેની ધારની લંબાઈ કઈ રીતે માપી શકાય તે તો શીખ્યા, પણ આવા બંધ આકાર સપાટી પર કેટલી જગ્યા રોકે છે એ જો શોધવું હોય તો એના માટે આપણે તેનું ક્ષેત્રફળ શોધવું પડે. જેમ કે લંબચોરસ માટે જો આપણે પરિમિતિ શોધીએ તો તેની બાજુના માપનો સરવાળો કરીએ, પણ તેણે સપાટી પર કેટલી જગ્યા રોકી છે એ શોધવું હોય, એટલે કે આવું માપ શોધવું હોય તો આપણે તેનું ક્ષેત્રફળ શોધવું પડે. હવે તમે જો કોઈ બે આકાર હોય, જેમ કે હું બીજું એક લંબચોરસ દોરું, હવે જો હું પૂછું કે આ બંને લંબચોરસમાંથી કયું લંબચોરસ વધારે જગ્યા રોકે, એટલે કે કયા લંબચોરસનું ક્ષેત્રફળ વધારે હશે, તો તમે કહી શકો, કારણ કે બંને આકાર લંબચોરસ છે, એક આકાર મોટો છે એટલે વધારે જગ્યા રોકશે, એટલે એનું ક્ષેત્રફળ પણ વધારે હશે. પણ એવા આકાર જેમ કે હું દોરું, હવે આ બે આકારમાંથી કયા આકારનું ક્ષેત્રફળ વધારે હશે એ શું આપણે જોઈને નક્કી કરી શકીએ? કદાચ ચોકસાઈથી ના કહી શકાય. તો આવા આકારો માટે અથવા તો જ્યારે આપણે કોઈ પણ આકારનું ક્ષેત્રફળ શોધવું હોય ત્યારે આપણે આલેખ પત્રનો ઉપયોગ કરી શકીએ. ખાસ કરીને આવા અનિયમિત આકારો માટે ક્ષેત્રફળ શોધવા માટે આલેખ પત્ર પર તેને દોરીને તેનું ક્ષેત્રફળ સરળતાથી નક્કી કરી શકાય. તો ચાલો આપણે આલેખ પત્રની મદદથી આ બંને આકારોનું ક્ષેત્રફળ જોઈએ કઈ રીતે શોધી શકાય, અને પછી આપણે સરખામણી કરી શકીશું. જો અહીં આલેખ પત્ર પર મેં આ બે આકાર દોરેલા છે. આપણે અગાઉ પણ શીખ્યા છે તેમ આ આલેખ પત્રમાં જે ચોરસ ખાનું હોય છે તે 1 સેન્ટીમીટર બાજુની લંબાઈ ધરાવે છે, એટલે કે એક ચોરસમાં લંબાઈ અને પહોળાઈ બંને 1 સેન્ટીમીટર છે. તો આની માટે જ્યારે આપણે આપેલા આકારનું ક્ષેત્રફળ શોધવાનું હોય ત્યારે તે કેટલા ખાનાઓ આવરે છે તે નક્કી કરવું પડે. હવે દરેક વખતે એવું ના બને કે આખા ચોરસ ખાના આવરાતા હોય. ઘણીવાર કોઈ ચોરસ ખાનું અડધું આવરાતું હોય, ઘણીવાર અડધા કરતાં ઓછું હોય, અને ક્યારેક અડધા કરતાં વધારે ચોરસ ખાનું પણ હોય. તો આવા વખતે આપણે કેટલા ચોરસ આવરાય છે તેની ગણતરી કઈ રીતે કરી શકાય તે શીખીએ. સૌથી પહેલા જે પૂર્ણ ખાના આવરાય છે તો એની સંખ્યા આપણે જોઈશું. તો પ્રથમ આકૃતિ માટે પૂર્ણ આવૃત ખાનાઓ કેટલા છે તે આપણે જોઈએ. જેમ કે આ 1, આ 2, આ 3, આ 4, આ 4 ખાના સંપૂર્ણ રીતે આવૃત છે, તો આપણે તેની સંખ્યા લખીશું 4. હવે એવા ખાના કે જે અડધાથી વધારે આવૃત હોય તો જોઈએ. અડધા કરતાં વધારે આવૃત ખાનાઓમાં આવશે આ 1, આ 2, આ 3, 4, 5 અને 6. તો આપણે લખીશું 6.
હવે અર્ધાવૃત ખાનાઓની સંખ્યા આ એક, માત્ર એક ખાનું છે, અને અડધા કરતા ઓછા આવૃત ખાનાઓની સંખ્યા કેટલા છે? તો 1, 2, 3, 4, 5 અને 6. હવે આના પરથી આપણે ક્ષેત્રફળ કઈ રીતે નક્કી કરી શકીએ તે જોઈએ. ક્ષેત્રફળ નક્કી કરવા માટે આપણે પૂર્ણ આવૃત ખાનાઓ માટે જેટલા ખાના હશે તેટલા એકમ ક્ષેત્રફળ થશે એવું કહેવાય. એટલે સૌથી પહેલા 4 ખાના અને દરેક માટે આપણે 1 લઈશું. એટલે કે કૌંસમાં લખ્યું છે જે ગુણાકાર દર્શાવશે, વત્તા જે અડધા કરતાં વધારે આવૃત ખાનાઓ છે એને પણ આપણે આખા ખાનાની જેમ જ ગણીશું. એટલે કે અહીં અડધા કરતાં વધારે આવૃત ખાનાઓ 6 છે, તો આપણે 6 અને એને ગુણ્યા 1 કરીશું, વત્તા અર્ધ આવૃત ખાનાઓ માટે જે સ્પષ્ટ રીતે અડધું જ આવૃત હોય તેવા ખાનાઓ માટે આપણે તેને અડધા વડે ગુણીશું, અને જે અડધા કરતાં ઓછા આવૃત ખાનાઓ છે તેને આપણે અવગણીશું. એટલે કે તેને ગણતરી વખતે ધ્યાનમાં લઈશું નહીં. તો હવે આપણે જોઈએ કે આ પ્રથમ આકૃતિનું ક્ષેત્રફળ કેટલું થાય છે. તો 4 એકમ 4 વત્તા 6 એકમ 6 વત્તા 1 ગુણ્યા 1/2 એટલે કે અડધો. તો આપણને અહીં મળશે 4 વત્તા 6 એટલે કે 10 અને અડધું એટલે કે 10.5. તો આ પ્રથમ આકૃતિ એ 10.5 ખાનાઓ રોકે છે તેમ કહેવાય. હવે બીજી આકૃતિ માટે આપણે ગણતરી કરી જોઈએ. તો ચાલો સૌથી પહેલા બીજી આકૃતિ માટે પૂર્ણ આવૃત ખાનાઓ કેટલા છે તે જોઈએ. 1, 2, 3, 4, 5, 6. તો અહીં લખીશું 6. ત્યાર પછી અડધા કરતાં વધારે આવૃત ખાનાઓની સંખ્યા. તો આપણે જોઈએ કે અડધા કરતાં વધારે 1, 2, 3, 4, 5, 6. અર્ધ આવૃત હોય તેવા ખાનાઓ એક પણ નથી, એટલે 0 લખીશું. અને અડધા કરતાં ઓછા ખાનાઓને આપણે ગણતરીમાં લેતા નથી. હવે આકૃતિ 2 નું ક્ષેત્રફળ કેટલું થશે? તો 6. હવે અહીં જો કૌંસના બદલે ગુણાકાર કરીશું તો પણ સાચું છે. એટલે કે પૂર્ણ આવૃત માટે આપણે 1 લઈએ છીએ તો 6 ગુણ્યા 1 વત્તા અડધા કરતાં વધારે આવૃત ખાનાઓ માટે પણ આપણે 1 ગુણાકારમાં લઈએ છીએ એટલે કે 1. અર્ધ આવૃત ખાનાઓ છે જ નહીં, અને અડધા કરતાં ઓછા આવૃત ખાનાઓને આપણે ગણતરી વખતે ધ્યાનમાં લેતા નથી. તો ગુણાકાર કરીએ. 6 ગુણ્યા 1 એટલે 6 વત્તા 6 ગુણ્યા 1 એટલે કે 6. તો અહીં આપણને આકૃતિ 2 નું ક્ષેત્રફળ મળશે 12. તો આપણે કહી શકીએ કે આ બંને આકૃતિઓમાંથી બીજી આકૃતિ એ વધારે જગ્યા રોકે છે, કારણ કે તેનું ક્ષેત્રફળ વધારે છે. તો આપણે જોયું કે આવા અનિયમિત આકારો માટે આપણે આલેખપત્રના ઉપયોગથી તેનું ક્ષેત્રફળ નક્કી કરી શકીએ છીએ. પણ બહુકોણના ક્ષેત્રફળ માટે શું? જેમ કે જો આપણે લંબચોરસની વાત કરીએ તો શું આલેખપત્રના ઉપયોગથી આપણે લંબચોરસનું ક્ષેત્રફળ નક્કી કરી શકીએ? કરી શકીએ ને. એનું ક્ષેત્રફળ પણ નક્કી કરી શકાય. હવે આપણે જ્યારે પરિમિતિ શીખેલા ત્યારે આપણે લંબચોરસ માટે ખાસ સૂત્ર તારવેલું. તો શું લંબચોરસના ક્ષેત્રફળ માટે પણ એવું કોઈ સૂત્ર હોઈ શકે? આપણે એ પણ શીખીએ. તો સૌથી પહેલા આલેખપત્રના ઉપયોગથી આપણે લંબચોરસનું ક્ષેત્રફળ જોઈએ કે તે કઈ રીતે ખાના આવરે છે, અને તેની ગણતરીની મદદથી આપણે લંબચોરસનું ક્ષેત્રફળ ગણીએ, અને ત્યારબાદ તેના સૂત્ર તરફ આગળ વધીશું. ચાલો જોઈએ. જુઓ, અહીં આલેખપત્ર પર મેં 2 લંબચોરસ લીધેલા છે. હવે આ લંબચોરસ કેટલા ખાના આવરે છે તે આપણે જોઈએ. જો આ બંને લંબચોરસ
પૂર્ણ ખાનાઓ આવરિત કરે છે. તો આપણે જોઈએ અહીં 1 2 3 4 5 અને 6 આવી આડી લીટીમાં કુલ 6 ખાના છે. એટલે કે આપણે એને નંબર પણ આપી દઈએ 1 2 3 4 5 અને 6. અને ઊભી લીટીમાં કેટલા ખાના છે? 1 2 3 અને 4. તો શું તમે કહી શકો કે એણે કુલ કેટલા ખાના રોક્યા હશે? સરસ. આપણે કહી શકીએ કે જો આડી લીટીમાં 6 ખાના છે અને એવી કુલ 4 આડી લીટી છે એટલે કે 6 ચોક 24. તો આ લંબચોરસે 24 ખાના આવરેલ છે, કારણ કે આડી લીટીમાં 6 ખાના છે, ઊભી લીટીમાં 4 ખાના છે, એટલે કે 24 ખાના થાય. તે જ રીતે બીજા લંબચોરસ માટે જોઈએ 1 2 3 4 5 6 7 8 અને ઊભી લીટીમાં 1 2 અને 3. તો અહીં પણ એક આડી લીટીમાં 8 ખાના છે અને એવી કુલ 3 લાઈન છે. તો કુલ કેટલા ખાના થશે? શાબાશ, 8 તેરી 24 ખાના થશે. એટલે કે અહીં 8 અને આ 3, જેમાં આ 6 ને આપણે લંબચોરસની લંબાઈ કહીએ છીએ. એટલે કે આ એની લંબાઈ છે, તે જ રીતે આ એની પહોળાઈ છે. તો આપણે જોઈ શકીએ છીએ કે લંબાઈ અને પહોળાઈ જે આપેલી છે તેનો ગુણાકાર કરીએ છીએ તો આપણને આપેલા લંબચોરસનું ક્ષેત્રફળ મળે છે 6 ચોક 24. તે જ રીતે બીજા લંબચોરસ માટે પણ લંબાઈ થશે અને આ લંબચોરસ માટેની પહોળાઈ થશે અને લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરીએ છીએ તો આપણને આપેલ લંબચોરસનું ક્ષેત્રફળ મળે છે. અહીં બીજી એક બાબત પણ ખાસ નોંધીએ કે આ બંને લંબચોરસનું ક્ષેત્રફળ સમાન છે. બંનેનું ક્ષેત્રફળ 24 મળે છે. એટલે કે આ બંને લંબચોરસ સરખી જગ્યા રોકે છે, એના ક્ષેત્રફળ સરખા છે. પણ શું આ બંને લંબચોરસની પરિમિતિ પણ સરખી હશે? આપણે જોઈએ. પરિમિતિ આપણે શીખ્યા છીએ. લંબચોરસની પરિમિતિ માટે આપણે તેની ચારે બાજુના માપનો સરવાળો કરીએ અથવા તો લંબાઈ અને પહોળાઈનો સરવાળો કરી તેને 2 વડે ગુણીએ. એટલે કે 6 ને 4 10, 10 ગુણ્યા 2 એટલે કે 20. તો પ્રથમ લંબચોરસની પરિમિતિ 20 મળે. જ્યારે બીજા લંબચોરસની પરિમિતિ કેટલી થશે? તમે ગણો. 8 ને 3 11 અને 11 ને 2 વડે ગુણીએ એટલે કે 22. તો આપણે જોઈ શકીએ છીએ કે 24 ચોરસ એકમ ક્ષેત્રફળ ધરાવતા બંને લંબચોરસ સમાન જગ્યા રોકે છે, પણ બંનેની પરિમિતિ અલગ મળે છે. હવે આવું કેમ થયું હશે? આ તમારે વિચારવાનું છે. તો તમે જોયું કે સમાન ક્ષેત્રફળ ધરાવતા લંબચોરસ એ સમાન જગ્યા રોકશે, પણ તેમની પરિમિતિ અલગ હોઈ શકે. તમારે પણ ઘરે આલેખપત્રમાં વિવિધ લંબચોરસ દોરવાના છે જેની લંબાઈ અને પહોળાઈના માપ એકબીજાથી અલગ અલગ હોય. ઘણીવાર એવું બનશે કે તમને એવા ઘણા બધા લંબચોરસ મળશે કે જેનું ક્ષેત્રફળ સમાન હોય પણ એની પરિમિતિ અલગ અલગ હશે. તમારે એ પણ વિચારવાનું છે કે જેમ કે આપણે આ લંબચોરસ માટે જોયું કે આપણને 2 લંબચોરસ એવા મળ્યા જેમાં એક લંબચોરસની લંબાઈ 6 એકમ અને પહોળાઈ 4 એકમ છે, જ્યારે બીજા લંબચોરસની લંબાઈ 8 એકમ અને પહોળાઈ 3 એકમ છે. શું વધારે આવા લંબચોરસ મળી શકે કે જેનું ક્ષેત્રફળ 24 ચોરસ એકમ જ થતું હોય પણ તેની લંબાઈ અને પહોળાઈના માપ અલગ અલગ હોય? આવું તમારે પ્રવૃત્તિ દ્વારા ઘરે કરવાનું છે. તો તમને પરિમિતિ અને ક્ષેત્રફળનો ખ્યાલ વધારે સ્પષ્ટ થશે. તો આપણે શીખ્યા કે આલેખપત્રની મદદથી તો આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધી શકીએ, પણ એનું સૂત્ર પણ આપણે તારવ્યું કે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું મળ્યું આપણને? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો હવે આપણે આ સૂત્રની મદદથી વ્યવહારિક કોયડા ઉકેલીએ. જ્યારે આપણે પરિમિતિ વિશે માહિતી મેળવેલી ત્યારે આપણે જોયું હતું કે જ્યારે ખેતરની ફરતે વાડ કરવાની હોય ત્યારે
આપણે તે ખેતરની પરિમિતિ શોધવી પડે. હવે અહીં એક વ્યવહારુ કોયડો આપેલો છે, તેને પણ આપણે સમજીએ. જુઓ, એક લંબચોરસ ખેતરની લંબાઈ 100 મીટર અને પહોળાઈ 80 મીટર છે. જો આ ખેતરની જમીન સમથળ કરવાનો ખર્ચ પ્રતિ ચોરસ મીટર 50 રૂપિયા હોય તો આ ખેતરની જમીનને સમથળ કરવાનો કુલ ખર્ચ શોધો. તો હવે જુઓ, જમીન સમથળ કરવી એટલે કે આપણે ખેતરની અંદર કામ કરવાનું છે. હવે એના માટે આપણે પરિમિતિ નહીં પણ શેની જરૂર પડશે? ક્ષેત્રફળની જરૂર પડશે, ખરું ને? તો આવા વ્યવહારમાં કેટલી બધી જગ્યાએ આપણે ક્ષેત્રફળનો ઉપયોગ કરવાનો આવે છે. તો આ લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ કઈ રીતે શોધી શકાશે? તો આપણી પાસે તેનું સૂત્ર છે, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો તેની મદદથી સૌથી પહેલા આપણે આ ખેતરનું ક્ષેત્રફળ શોધીએ અને પછી તેને સમથળ કરવાનો ખર્ચ શોધીએ. તો સૌથી પહેલા ચલો, આ ખેતરની લંબાઈ કેટલી છે? 100 મીટર અને પહોળાઈ છે 80 મીટર. તો લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ શું મળશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 100 ગુણ્યા 80. આપણે શીખ્યા છીએ 8 એકમ 8, 1, 2 અને 3 શૂન્ય. 8000 અને આનો એકમ શું મળે? ક્ષેત્રફળ છે એટલે આપણે તેનો એકમ ચોરસ મીટર લખીશું. તો આપેલ ખેતરનું ક્ષેત્રફળ થાય છે 8000 ચોરસ મીટર. હવે આપણે તેને સમથળ કરવાનો ખર્ચ શોધવાનો છે, જેમાં 1 ચોરસ મીટર પ્રતિ ચોરસ મીટર એટલે કે 1 ચોરસ મીટર જમીન સમથળ કરવાનો ખર્ચ છે 50 રૂપિયા. તો આપણે અહીંયા 8000 ચોરસ મીટર જમીન છે, તો તેને સમથળ કરવાનો ખર્ચ કેટલો થશે તે આપણે શોધીએ. જો 1 ચોરસ મીટર જમીન સમથળ કરવાનો ખર્ચ બરાબર ₹50. તો આપણી પાસે 8000 ચોરસ મીટર જમીન સમથળ કરવાનો ખર્ચ કેટલો થાય? તો આપણે ગુણાકાર કરવો પડે. 8000 ગુણ્યા 50. તો આ ગુણાકારને સરળતાથી કરવા માટે આપણે શું કરી શકીએ? 8 અને 5 નો ગુણાકાર કરીએ. 8 5 40 અને 1 2 3 અને 4 4 શૂન્ય મૂકી દઈએ. તો આ જમીન સમથળ કરવાનો ખર્ચ થશે ₹4 લાખ. હવે આપણે આ લંબચોરસ માટે તો જોયું કે ક્ષેત્રફળ થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ, પણ જ્યારે ચોરસ હોય તો આપણને ખબર છે કે ચોરસની તો ચારે બાજુનું માપ સમાન હોય, તો તેનું ક્ષેત્રફળ શું મળશે જોઈએ. જુઓ, જેમ આપણે લંબચોરસ વખતે ક્ષેત્રફળ શોધેલું તે જ રીતે ચોરસ માટે પણ આપણે સૌથી પહેલા ખાના ગણીએ કે આડી લીટીમાં 1 2 3 અને 4. તે જ રીતે ઊભી લીટીમાં 1 2 3 અને 4. આ સમાન કેમ મળે છે? કારણ કે ચોરસ છે, ચોરસની દરેક બાજુનું માપ સરખું હોય. એટલે કે એક આડી લીટીમાં કુલ 4 ખાના છે એવી 4 લીટી છે. એટલે કે આપણને 4 ગુણ્યા 4, તો આપણને ચોરસનું ક્ષેત્રફળ અથવા તો તે કેટલા ખાના રોકશે? તો 16 ખાના રોકશે. તો ચોરસનું ક્ષેત્રફળ પણ આપણને લંબચોરસના ક્ષેત્રફળની જેમ જ મળે છે, પણ અહીં તેની બધી જ બાજુઓના માપ સમાન છે એટલે
તેનું ક્ષેત્રફળ લખતી વખતે આપણે લંબાઈ અને પહોળાઈ એવું અલગ અલગ નહીં, પણ માત્ર લંબાઈનો ઉલ્લેખ કરીશું. એટલે કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર જે રીતે લંબાઈ ગુણ્યા પહોળાઈ આપણે લંબચોરસ વખતે લઈએ છીએ, પણ ચોરસની દરેક બાજુનું માપ સમાન છે, એટલે અહીં આપણે બાજુનું માપ અથવા તો માત્ર લંબાઈ લખીએ તો પણ ચાલે. એટલે ચોરસનું ક્ષેત્રફળ થશે લંબાઈ ગુણ્યા લંબાઈ. તો આ રીતે લંબચોરસ અને ચોરસના ક્ષેત્રફળ શોધી શકાય. હવે તેને લગતા કેટલાક વ્યવહારિક ઉપયોગો આપણે શીખીએ. ચાલો હવે આપણે અહીં એક બીજો કોયડો જોઈએ. આપેલ આકૃતિને ચોરસ અને લંબચોરસમાં વિભાજિત કરી તેનું ક્ષેત્રફળ શોધો. હવે આવી આકૃતિ માટે આપણી પાસે ક્ષેત્રફળ શોધવા માટેનું કોઈ સૂત્ર નથી, પણ આ આકૃતિને આપણે યોગ્ય રીતે જો ચોરસ અને લંબચોરસમાં વિભાજિત કરીએ, પછી એ દરેક લંબચોરસ અને ચોરસના ક્ષેત્રફળોનો સરવાળો કરીએ તો આપણને તેનું ક્ષેત્રફળ મળી શકે. તો આ યોગ્ય રીતે કઈ રીતે વિભાજિત કરી શકાય એ આપણે વિચારીને કરવું પડશે. આવી ઘણી બધી આકૃતિઓ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી છે, તો દરેક વખતે તમારે આકૃતિ જોઈને એવું નક્કી કરવું પડશે કે આપણે તેને કઈ રીતે વિભાજિત કરીએ તો તેની દરેક બાજુઓનું માપ પણ આપણી પાસે હોય અને તે યોગ્ય લંબચોરસ અને ચોરસમાં વિભાજિત થાય, તો આપણે સૂત્રની મદદથી તેનું ક્ષેત્રફળ શોધીને આપેલ આકૃતિનું ક્ષેત્રફળ નક્કી કરી શકીએ. તો જુઓ, અહીં આપણી પાસે કેટલીક બાજુઓના માપ લખેલા છે. તો હવે આપણે તેને વિભાજિત કઈ રીતે કરીએ? જેમ કે અહીં આ બાજુનું માપ 2 છે, અહીંનું માપ પણ 2 છે. તો જો હું આને અહીંયાથી આકૃતિને વિભાજિત કરું તો જે આ આકૃતિ મળશે એ મને ચોરસ મળશે, કારણ કે અહીં સામસામેની બાજુઓ સમાન હશે. તો દરેકનું માપ 2 એકમ થશે. હવે અહીંથી આપણે એને વિભાજિત કરી તો તે જ રીતે આપણે આ જ આકૃતિને અહીંથી વિભાજિત કરી શકીએ. તો આપણને એક મોટું લંબચોરસ મળે છે, અને આ લંબચોરસ માટેના માપ કેવી રીતે મળશે? તો જુઓ, અહીં આ બાજુનું માપ 6 એકમ છે. આપણે જાણીએ છીએ કે લંબચોરસમાં સામસામેની બાજુઓના માપ સરખા હશે, એટલે અહીં સામસામે બંને બાજુ 6 એકમની થશે. પણ તેની પહોળાઈ કઈ રીતે નક્કી કરીશું? તો જુઓ, આ આખી બાજુનું માપ 4 એકમ છે, જેમાંથી આપણે અહીંથી તેને વિભાજિત કરી છે, તો તે 2 એકમના 2 ભાગમાં વિભાજિત થાય છે, એટલે અહીં માપ 2 એકમ થશે. બરાબર, તે જ રીતે અહીં પણ 2 એકમ થશે. તો હવે આપણને આ જે ત્રીજો ટુકડો મળે છે, જે કેવો છે? લંબચોરસ છે, જેની લંબાઈ 2 એકમ છે અને પહોળાઈ 1 એકમ છે, અને અહીં પણ 2 એકમ આવી જશે. બરાબર, અને 1 તો અહીં સામેની બાજુનું માપ પણ 1 થશે. તો આપણે આ આપેલી આકૃતિને કુલ 3 ટુકડામાં વિભાજિત કરી, જેમાં આ પહેલી આકૃતિ 1 એ ચોરસ છે, પછી આકૃતિ 2 એ લંબચોરસ છે, અને આ આકૃતિ 3 એ પણ લંબચોરસ છે. તો હવે આ આપેલ આકૃતિનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે શું કરવું પડે? આ ત્રણેય આકૃતિના ક્ષેત્રફળોનો સરવાળો, એટલે કે આપેલ આકૃતિનું ક્ષેત્રફળ બરાબર આકૃતિ 1 નું ક્ષેત્રફળ વત્તા આકૃતિ 2 નું ક્ષેત્રફળ વત્તા આકૃતિ 3 નું ક્ષેત્રફળ. હવે આપણે જોઈએ છે કે અહીં ચોરસ છે, એટલે આકૃતિ 1 નું ક્ષેત્રફળ શું મળશે? લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈને આપણે L વડે દર્શાવીએ છીએ, એટલે આપણે L પણ લખી શકીએ, વત્તા આકૃતિ 2 નું ક્ષેત્રફળ થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે L ગુણ્યા B, વત્તા
આકૃતિ 3 એ પણ લંબચોરસ છે એટલે એનું ક્ષેત્રફળ પણ થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે L ગુણ્યા B. પણ આ દરેક લંબાઈ અને પહોળાઈના માપ આકૃતિ મુજબ અલગ અલગ છે, જે આપણે હવે પછી લખીએ. જેમ કે અહીં બંને લંબાઈનું માપ થશે 2 એકમ એટલે કે 2 ગુણ્યા 2 વત્તા બીજી આકૃતિ માટે લંબાઈ 6 અને પહોળાઈ 2 એટલે કે 6 ગુણ્યા 2 અને ત્રીજી આકૃતિ માટે લંબાઈ 2 અને પહોળાઈ 1 એટલે કે 2 ગુણ્યા 1. હવે આપણે ગુણાકાર કરીએ. 2 દુ 4 વત્તા 6 દુ 12 વત્તા 2 એકા 2. સરવાળો કરીએ. 4 વત્તા 12 કેટલા થશે? 16 વત્તા 2 એટલે કે 18. તો આપેલ આકૃતિનું ક્ષેત્રફળ 18 ચોરસ એકમ થશે. તો આપણે નીચે લખીશું કે આપેલ આકૃતિનું ક્ષેત્રફળ 18 ચોરસ એકમ થશે. તો આ રીતે આપણે કોઈ પણ આકારનું ક્ષેત્રફળ શોધવું હોય તો આલેખપત્રની મદદથી શોધી શકીએ, અને જ્યારે બહુકોણ અને ચોક્કસ બહુકોણ જેમ કે લંબચોરસ અને ચોરસ આવી આકૃતિ માટે આપણે સૂત્રની મદદથી પણ તેના ક્ષેત્રફળ શોધી શકીએ. અન્ય બહુકોણ માટે પણ ક્ષેત્રફળ શોધવા માટેના સૂત્ર છે, જે તમે હવે પછીના ધોરણમાં શીખશો. તો હવે પાઠ્યપુસ્તકમાં આપેલા આવા ઘણા બધા કોયડાઓ અને દાખલાઓ છે કે જેમાં તમે ક્ષેત્રફળનો ઉપયોગ કરીને તેને ગણી શકશો અને તમારી સમજ વધારે સ્પષ્ટ કરી શકશો.